તો અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં નવરાત્રિને લઈને હવે જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં નાની મોટી સોસાયટી, પાર્ટી પ્લોટ, ક્લબ અને અન્ય તમામ જગ્યાએ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં સ્થિત યુનિક સિટી હોમ્સ નજીક RCTI કોલેજ રોડ ખાતે પ્રસંગ પાર્ટી પ્લોટમાં આયોજિત થનગનાટ 2024 ગરબા નાઇટમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે થનગનાટ 2024 એ ખેલૈયાઓમાં ભારે આકર્ષણ જમાવ્યું છે। તો KN પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ પ્રેઝન્ટ થનગનાટ 2024માં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ શનિવારના દિવસે હાજરી આપી હતી। ત્યારે મુખ્યમંત્રીની સાથે મોટી સંખ્યામાં મહાનુભાવો પણ ત્યાં પહોંચ્યા હતા। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું અહીં પહોંચ્યા બાદ પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું। KN પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલના થનગનાટ 2024 કાર્યક્રમમાં મુખ્યમંત્રી થોડાક સમય સુધી હાજર રહ્યા હતા અને ગરબા પણ નિહાળ્યા હતા। થનગનાટ 2024માં તમામ ખેલૈયાઓએ પણ જોરદાર રમઝટ બોલાવી હતી। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ખાસ રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારે આ ગરબા નાઇટ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ત્યારે થનગનાટ ગરબા નાઇટમાં ખેલૈયાઓ ઉમટી પડતા હોય છે। ત્યારે તમામ વિસ્તારોમાં મોટી સંખ્યામાં હાલ નવરાત્રિ ઉજવાઈ રહી છે। ત્યારે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં નવરાત્રિને લઈને જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં નાની મોટી સોસાયટીઓ, પાર્ટી પ્લોટ, ક્લબ અને અન્ય તમામ જગ્યાએ ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે। ત્યારે અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં સ્થિત યુનિક સિટી હોમ્સ નજીક RCTI કોલેજ રોડ ખાતે પ્રસંગ પાર્ટી પ્લોટમાં આયોજિત થનગનાટ 2024 ગરબા નાઇટમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે થનગનાટ 2024એ ખેલૈયાઓમાં ભારે આકર્ષણ જમાવ્યું છે। તો KN પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ પ્રેઝન્ટ થનગનાટ 2024માં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ શનિવારના દિવસે હાજરી આપી હતી।